ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું હેતલ જોશી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે MA પ્રથમ વર્ષ પેપર MGT 101 ગ્રંથકારનો અભ્યાસ ઉમાશંકર જોશી, જેનો બ્લોક 3 તેમાંનો એકમ 3 જેનો એકાંકી સંગ્રહ હવેલી એ વિશે અભ્યાસ કરીશું. હવેલી એકાંકી સંગ્રહમાંની 8મી એકાંકી શહીદનું સ્વપ્ન તેનો આજે આપણે અભ્યાસ કરીશું, જેના પાત્રો આ પ્રમાણે છે: મુકુંદ, નવીન, ડૉક્ટર, નાનીમા, ધીરુ, ભૂલારામ, પહેલો શહીદ, બીજો, મધુરકંઠી, ત્રીજોથી 8મો, ઈશુ, 9મો, જોન, એક બાનુ, બીજી બાનુ, બાનુ અને કુમાર. આટલા પાત્રો વચ્ચે આ એકાંકી આવરી લેવામાં આવી છે. ઉમાશંકર જોશી રચિત રાષ્ટ્રપ્રેમથી છલકાતા એકાંકી શહીદનું સ્વપ્ન વિશે આપણે આજે વાત કરીશું. આ ઘટના 1932ના હિન્દ સ્વાતંત્ર્ય સંગ્રામના સમયની છે. પેશાવર દિનની એ વહેલી રાત્રિનો સમય છે અને સ્થળ છે દવાખાનાનો એક વિશાળ ઓરડો. આ ઓરડામાં વાતાવરણ અત્યંત કરુણ અને ગંભીર છે, કારણ કે ત્યાં એક ઘાયલ સૈનિક મુકુંદ, જે જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. તેની આસપાસ ડૉક્ટર અને તેના મિત્રોનું ટોળું ઊભું છે. મુકુંદે સાંજે ઝંડો લઈને આઝાદીની લડતની આગેવાની લીધી હતી અને એ જ સંઘર્ષમાં તે ગંભીર રીતે ઘવાઈને મરણતોલ બન્યો છે. જ્યારે મુકુંદની નાની માને આ સમાચાર મળે છે ત્યારે તેઓ દોડતા દવાખાને પહોંચે છે. ત્યાં ઈલાજ કરી રહેલા ડૉક્ટર સ્વભાવે ખૂબ જ વ્યવહાર કુશળ જણાય છે. મુકુંદનો મિત્ર નવીન અને ડૉક્ટર બંને નાની માને હિંમત આપવાનો પ્રયત્ન કરે છે. નવીન જ્યારે ડૉક્ટરને કહે છે કે આ ચડતા લોહીને દંડુકડાના માર એટલે કંઈ નહીં, ત્યારે નાનીમાં અત્યંત વ્યથિત થઈને ઈશ્વરને પ્રાર્થના કરે છે કે તેનો દીકરો બચી જાય. ડૉક્ટર અહીં માજીને આશ્વાસન આપતા કહે છે કે દીકરો અઠવાડિયામાં સાજો થઈ જશે. તેમનો હેતુ એ છે કે માજીની હાજરીથી દર્દીને કષ્ટ ન પહોંચે, એટલે તેઓ માજીને નજીકમાં ડૉક્ટર પોતાના ઘરે સૂઈ જવા માટે મોકલી આપે છે. માજી જાય છે, પણ વાસ્તવિકતા કંઈક અલગ છે. ડૉક્ટર અને નવીન બંને અંદરખાને જાણે છે કે સ્થિતિ ખૂબ ગંભીર છે. મુકુંદના માથામાં માત્ર સામાન્ય ઘા નથી થયો, પણ તેનું આખું માથું ફાટી ગયું છે. ડૉક્ટર નવીનને સ્પષ્ટ કહે છે કે મુકુંદની હવે સવાર પડવાની જ નથી. નવીન આ કરુણ સત્યને સ્વીકારી લે છે અને ડૉક્ટર પાસે મુકુંદના ઉમદા ચરિત્રનું આલેખન કરે છે. બરાબર એ જ સમયે ભૂલારામ ત્યાં દોડી આવે છે અને જણાવે છે કે અંગ્રેજોએ બહેનોની સભામાં ઘોડા દોડાવ્યા છે, તેથી તેમની સારવાર માટે ડૉક્ટરને બોલાવવા આવ્યો છું. અત્યારે એ ઓરડામાં એક ભયાનક અશાંતિ જેવી શાંતિ પથરાઈ જાય છે. દ્રશ્ય એક પૂર્ણ થાય છે. દ્રશ્ય બીજું, જે ચારે બાજુ મૃત્યુ જેવું ભયંકર મૌન છે અને પવન એકદમ શાંત. આ દ્રશ્યમાં આપણને કબ્રસ્તાન દેખાય છે. ધીરેથી એક કબર ખુલે છે અને નીચેથી એક જુવાન પોતાનું મોં બહાર કાઢીને છુટકારાનો દમ લે છે. એક પછી એક ઘણી કબરો ખુલતી જાય છે અને તેમાંથી નીકળતા કંકાલો પોતાની મુક્તિ જીવનના લક્ષ્ય અને જીવનના અર્કને તપાસતા અરસપરસ સંવાદ શરૂ કરે છે. આ કંકાલોમાં કોઈ હિન્દી શહીદો છે, તો કોઈ આયર્લેન્ડના ક્રાંતિકારીઓ છે, તો કોઈ વૈજ્ઞાનિકો છે. આખા વિશ્વની બધી જ કબરોમાંથી મૃતાત્માઓ ડોકિયા કરીને આ સંવાદમાં જોડાયા છે. અહીં ગરીબી, ગુલામી અને માનવતાના સત્ય તેમજ ભ્રમ વચ્ચે એક મોટું વૈચારિક યુદ્ધ છેડાય છે. આ કબરમાં કેટલા જીવો ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટે યુદ્ધ કરવામાં કે માનવતાનું હનન કરવામાં ખચકાતા નથી અને તેઓ તેના શહીદી કહેવામાં ગર્વ અનુભવે છે. પરંતુ આ માહોલમાં જ્યારે ઈશુનો પ્રવેશ થાય છે ત્યારે સૌને પ્રેમ અને કરુણાનો અહેસાસ થાય છે. ઈશુ આ કંકાલોને એક પાયાનો પ્રશ્ન પૂછે છે
કે જ્યારે તમે માનવતાના કલ્યાણ માટે તમારા પ્રાણનું બલિદાન ધરો અને તમારી અંજલિમાંથી તમારા જ કોઈ માનવ બંધુનું લોહી ટપકતું હોય તો તમારું એ બલિદાન કેવું કલંકિત કહેવાય. ઈશુ અહીં બહુ મોટી શીખ આપે છે કે તારા કે આખા માનવ સમાજના શરીર કરતાં તેનો આત્મા વધારે પ્રાણને બદલે પ્રેમને જીતવાનો આદેશ આપે છે. આ સંવાદો ચાલતા હોય છે ત્યાં જ ગોળીઓથી વિંધાયેલા એક બાળકને પોતાના હાથમાં તેડીને ગોળીઓથી જર્જરિત થયેલી એક પઠાણ માતા દેખાય છે. તેની પાછળ અન્ય સ્ત્રીઓ પણ છે. ઈશુ એ બાળકને પોતાના હાથમાં લે છે અને બાળકના કરુણ ચહેરા પર સ્મિત ફરકે છે. આ દ્રશ્ય આપણને પ્રેરણા આપે છે કે જિંદગી જિંદા દિલી કા નામ હે. ભલે બધું જ મરી જાય પણ એક હૃદય મરવું ન જોઈએ. માનવતા અખંડ છે અને તેના ટુકડા કરવા જોઈએ નહીં. આ દ્રશ્યના અંતે કંકાલોનું વૃંદગાન ગુંજી ઉઠે છે કે પ્રેમ તરંગે કલકલ હૈયા ઘૂમશું વિશ્વ વિશાળ અમારું. તો એકાંકીનું છેલ્લું દ્રશ્ય જેમાં આપણે ફરી મુકુંદ પાસે આવીએ છીએ. તેની પાસે ભુલારામ સૂતો છે અને નવીનના આવવાથી તે જાગી જાય છે. નવીન અવલોકન કરે છે કે મુકુંદની આંખમાં દીવો બુઝાય તે પહેલા જેવી તેજસ્વી જ્યોત ઝગમગી ઉઠે છે. તેવી એક વિશિષ્ટ ચમક દેખાય છે. મુકુંદ અંતિમ શબ્દો કહે છે, એકલો જાઉં ત્યારે પણ પાછો આવીશ. જ્યારે નવીન પૂછે છે કે ક્યાં, ત્યારે મુકુંદનો જવાબ અત્યંત ગહન છે કે તારામાં, સહુમાં. અને આ સાથે જ ઓરડાનો દીવો બુઝાઈ જાય છે અને પડદો પડે છે. મિત્રો, આ એકાંકીમાં ઉમાશંકર જોશીએ આઝાદીની ચળવળ અને યુવા વર્ગના બલિદાનની સાથે સાથે પ્રાણને બદલે પ્રેમ અને જીવન એટલે જીવતું જાગતું હૃદય જેવા સૂત્રો દ્વારા માનવતાનો સંદેશ આપ્યો છે. અહીં લેખકના વિચારો ઈશુના વચનોમાં સ્પષ્ટપણે આપણને પડઘાય છે. મિત્રો, આજે આપણે હવેલી એકાંકી સંગ્રહની 8મી એકાંકી શહીદનું સ્વપ્ન તેનો અભ્યાસ કર્યો. મિત્રો, હવેલી એકાંકી સંગ્રહમાંની 9મી એકાંકી વિદાયનો આપણે હવે અભ્યાસ કરીશું. તેના પાત્રો આ પ્રમાણે છે: હરકૃષ્ણ, નવીમા, કરશન, લક્ષ્મી, ગોવિંદ અને ભજનિક. આ એકાંકીની શરૂઆત શિયાળાના એક ઉઘડતા પ્રભાતે થાય છે. દૃશ્યની પૃષ્ઠભૂમિ 1932ના બીજા સ્વાતંત્ર્ય સંગ્રામની છે. ગામડાના એક ઘરની ઓસરીમાં ખાટલા પર 2 સ્વતંત્ર સૈનિકો કરશન અને હરકૃષ્ણ બેઠા છે. આ બંને પાત્રોમાં મોટો તફાવત છે. કરશન માત્ર 17 વર્ષનો સૌમ્ય, ચાલાક અને દેખાવડો જુવાન છે, જ્યારે હરકૃષ્ણ 35 વર્ષનો જવાબદારીનો બોજો ઉઠાવતો અને ગંભીર વિચાર વ્યાસંગી નાટકનો પડદો પડે છે. ત્યારે બારણામાંથી લગભગ 40 વર્ષની વિધવાબાઈ નવીમા બહાર નીકળે છે. નવીમાને જોઈને હરકૃષ્ણ તેમની મદદ કરવા ઈચ્છે છે, પરંતુ નવીમા અત્યંત મહેમાન ગતિ ધરાવતા હોવાથી તેમને કંઈ કરવા દેતા નથી અને સામેથી ચાનો પૂછે છે. જ્યારે આ સૈનિકો જણાવે છે કે તેઓ ચા પીતા નથી, ત્યારે નવીમાને પોતાનો દીકરો ગોવિંદ યાદ આવે છે, કારણ કે તે પણ ચા પીતો નથી. નવીમા બંને સૈનિકોના પરિવાર વિશે પૂછપરછ કરે છે. કરશન જણાવે છે કે તેના પિતા નાનપણમાં ગુજરી ગયા છે અને ઘરે તેની બા છે. તેની બા દળના ખાંડણા અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને કરશનનો પણ નિભાવ કરી લે છે. ત્યારબાદ હરકૃષ્ણ પોતાના વિશે કહે છે. તેની પત્ની સુરત જિલ્લામાં દેશ સેવાનું કામ કરે છે અને તેણે પોતાના છોકરાને કાકાના ત્યાં મૂકી રાખ્યો છે. હરકૃષ્ણ દેશની સ્વતંત્રતા મેળવવાની વાતો કરતા નવીમાને કહે છે કે જ્યારે બહેનો જાગશે ત્યારે જ હિન્દ મુક્ત થવાનું છે. જો બહેનો ધારે તો એકલી સ્વરાજ ઘેર લાવી મૂકે અને દારૂના પીઠા પર ચોકી કરી શકે અને પરદેશી કાપડનો વપરાશ અટકાવી શકે. નવીમા જણાવે છે કે આ બધું તેમણે ભાષણમાં સાંભળ્યું હતું અને ગોવિંદના કહેવાથી તો ઘરમાં પરદેશી કાપડ વાપરવાનું બંધ કર્યું. ગોવિંદના કહેવાથી ને કરશન નવીમા સામે ગોવિંદની પ્રશંસા કરતા કહે છે કે આ ગામને જાગૃત કરવામાં ગોવિંદભાઈનો બહુ મોટો ફાળો છે.
નવીમાં પણ સ્વીકારે છે કે આખા ગામમાં એકલા ગોવિંદનો જ જીવ આ કામમાં પરોવાયેલો રહે છે. આ સંવાદો ચાલે છે ત્યાં જ ગોવિંદ આવે છે અને આ બંને સૈનિકોની વ્યવસ્થા મંદિરમાં કરવાનું કહી પોતે 8 વાગ્યાની ગાડીમાં તાલુકે દેશ સેવા માટે જવાની વાત કરે છે. ગોવિંદ જ્યારે કોટ ચડાવીને બહાર જવાની તૈયારી કરે છે ત્યારે તેની બહેન લક્ષ્મી તેને અટકાવે છે. નવીમાં આખી વાત સમજી જાય છે અને ગોવિંદને રોકવા માટે મરણિયા પ્રયાસ કરે છે. તેઓ ગોવિંદને સમજાવતા કહે છે કે તારે ફાવે એટલા સૈનિકોને ઘેર લાવ, રાખ, મજાથી ખવડાવ અને તેમની સાથે કામ કર. મારાથી એ બધું પૂરું થશે, પણ તારે ગામ બહાર પગ મૂકવાનો નથી. નવીમાને ગોવિંદ ઘરની બહાર જાય તે જરાય મંજૂર નથી. ગુસ્સામાં આવીને તેઓ કરશન અને કૃષ્ણને ઉદ્દેશીને કહે છે કે બાવા આવ્યા છે, નખોદિયા મારા દીકરાને ફોસલાવી પટાવીને લઈ જવા આવ્યા છે. હરકૃષ્ણ અને કરશન તેમને સમજાવવાની કોશિશ કરે છે, પણ નવીમાં તેમને ભાંડે છે. જ્યારે કોઈ ઉપાય મળતો નથી ત્યારે નવીમાં ગોવિંદને રોકવા માટે બહેન અને વહુના ભવિષ્યની વાત કરે છે. છેવટે વહુને સાથે લઈ જવાની જીદ પણ કરે છે. ગોવિંદની બહેન લખી તેની વહુ રાધાને બોલાવવા જાય છે. રસ્તામાં લખી અને રાધા બંને ગોવિંદને અટકાવવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ ગોવિંદ પોતાના નિર્ણયમાં અડગ છે. તે રાધાને ધક્કો મારી ત્યાંથી ચાલ્યો જાય છે અને રાધા ભોય પર પછડાય છે. આ આઘાત સહન ન થતાં નવીમાં નીચે ઢળી પડે છે. બરોબર એ જ સમયે શેરીમાં ફરતો એક ભજનિક બાવો ગાતા ગાતા પ્રવેશે છે અને નવીમાં સામે ભિક્ષા પાત્ર ધરે છે. કરશન અને હરકૃષ્ણ મંદિર તરફ જાય છે. ખાલી હાથે જતા ભજનિક અને સૈનિકોને જોઈ લોકો બોલે છે, બાવા આવ્યા તા, બાવા આવ્યા તા. આ અત્યંત ગમગીન માહોલની વચ્ચે પડદો પડે છે. વિદાય એકાંકી એ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાવનાર સૈનિકોના કૌટુંબિક જીવનની સમસ્યાઓનું નિરૂપણ કરતું માર્મિક એકાંકી છે. લેખકે અહીં અનુભવી હરકૃષ્ણ અને ઉત્સાહી કરશન વચ્ચેના ભેદને સુંદર રીતે આલેખ્યો છે. આ કૃતિમાં માત્ર આઝાદીની ચળવળ જ નહીં, પણ ગાંધીજીની વિચારધારા અને તે સમયના સામાજિક કાર્યક્રમોની સ્પષ્ટ રૂપરેખા જોવા મળે છે. સ્વાધ્યાયઃ પરમ